સૌ પ્રથમ તમારા બધા કલેજાઓને જય માતાજી। તો મિત્રો ઘણા બધા દિવસ થઈ ગયા આપણે વિડીયો અપલોડ નથી કર્યો અને ઘણા બધા મિત્રોની વોટ્સઅપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ આવતા હતા કે ભાઈ હવે એકાદો વિડીયો નાખો, પણ મારે પણ વિડીયો બનાવવા છે, પણ શું કરું, તમે કોઈ લોકો યાર સપોર્ટ કરતા નથી એટલે આપણને પણ હિંમત નથી થતી કે વિડીયો હું બનાવું, એટલે શું કહેવાય મજા નહીં આવતી। આમ આટલી બધી મહેનતથી વિડીયો બનાવી એટલે પણ વિડીયોમાં વ્યૂઝ ન આવે, કોઈ સપોર્ટ ન કરે તો મજા ન આવે ને, બહુ મહેનત લાગે તમને બધાને। તો ફક્ત 5 મિનિટ 10 મિનિટનો વિડીયો લાગતો હોય છે, પણ વિડીયોમાં યાર બહુ મહેનત થાય છે, પછી વિડીયો બને છે। પણ તોય પણ આટલા બધા મિત્રોની કોમેન્ટ આવી તો પછી મને એમ થયું કે લાય એકાદો વિડીયો હું બનાવી દઉં। એટલે સ્ટાર્ટિંગમાં જે તમે છોકરાઓના બર્થડે માટે સ્ટેટસ જોયું, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા છોકરાઓના અથવા બીજા કોઈ પણ છોકરાઓના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે એનું કારણ છે જે આપણે ઓલ મટીરિયલ આપેલું છે એમાં મિત્રો આપણે 4 અંકનો પાસવર્ડ રાખેલો છે। પાસવર્ડ મિત્રો એટલા માટે રાખવામાં આવે છે કેમ કે ઘણા બધા મિત્રો ખાલી મટીરિયલ લેવા આવે છે, કાંઈ બીજું કાંઈ નહીં, વિડીયો કંઈ જોતા જ નથી, કોઈ સપોર્ટ કરતું નથી, એટલે એટલા માટે પાસવર્ડ રાખવો પડે છે। અને પાસવર્ડ મિત્રો હું વિડીયોમાં આપી દઈશ, એટલે વિડીયોને તમે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો। તો આપણે ચાલો વધુ ટાઈમ આપણે આમાં વેસ્ટ નથી કરતા ને હું તમને એવો વિડીયો બનાવતા શીખવાડી દઉં। મિત્રો આઉટ સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે એલાઇટ મોશન લઈ લેવાનું છે, જો તમારી પાસે ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે ત્યાંથી ઇન્સ્ટોલ કરી લેજો। અને પછી આપણે આ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે અને પ્રોજેક્ટ એડ કરવાનો છે અને ઓલ માટેની ફાઇલ પણ ડાઉનલોડ કરી લેવાની છે। એટલે આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો, તો આમાં શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં। અને મિત્રો આ તમને કહી દઉં કે પહેલાં સૌ પ્રથમ તો હું આ ફોટા એડ કરી દઉં, ઓલો ફોટો શું સોરી મિત્રો આ ઇફેક્ટ એડ કરી દઉં એટલે તમને સમજાય। તો આપણે આ ઇફેક્ટ એડ કરી દીધી એટલે હવે તમને તમારે આ બધામાં ફોટા એડ કરવાના છે, તો કઈ રીતના કરવાના છે બધું હું તમને સમજાવવાનો છું। એટલે નીચે તમારે આવવાનું છે, નીચે આવશો એટલે અહીંયા તમને ગ્રુપ જોવા મળશે, 6 લુગીના ફોટો એડ 6 લુગીનું લખેલું હશે, તો 6 ગ્રુપમાં તમારે ફોટા એડ કરવાના છે। તો પહેલા નંબરમાં આ રીતના ગ્રુપમાં ક્લિક કરવાનું છે, ક્લિક કરશો એટલે આ રીતનું એડિટ ગ્રુપ લખેલું આવશે, તો એના પર ટચ કરવાનું છે, એટલે આ રીતના તમે અંદર ગ્રુપમાં વયા જશો। ગ્રુપમાં જઈ અને પ્રશ્ન બટનમાં જવાનું છે, પ્રશ્ન બટનમાં જઈ અને જે પણ તમારો ફોટો લેવાનો હોય લઈ લેવાનો છે, મમ્મી પપ્પા અથવા કોઈ પણનો, તો ફોટો લઈ અને હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને આ રીતનો પહેલાં રોટેટ કરી અને 90 રોટેટ કરી દેવાનો છે, પછીને ખેંચી અને આ બંનેની શેપ વચ્ચે રાખી દેવાનો છે અને એની લાસ્ટ લંબાઈ શેપ જેટલી આ કરવાની છે। તો એના માટે શું કરવું છે, ફોટો પર ટચ કરવાનું છે અને આ ઓપ્શનમાં ટચ કરી દેવાનું છે, એટલે જેટલી શેપની લંબાઈ હશે એટલી આ ફોટાની લંબાઈ થઈ જશે તમારે। અને હવે આ ફોટાને સેટ કરવાનો છે, હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ એની સાઇઝ નાની કરી દઈશું અને પરફેક્ટ ફોટાને સેટ આ રીતનો કરવાનો છે। તો આ રીતનો ફોટો આપણો આમાં સેટ થઈ ગયો છે। હું બેક તમને બહાર આવીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આપણો ફોટો એક આમાં એડ થઈ ગયો છે। તો મિત્રો આ એક ફોટો એડ કર્યો એટલે તમને સમજાઈ ગયું હશે, આ બધા ગ્રુપમાં આમાં અને આમાં અને આમાં આ ગ્રુપમાં બધામાં તમારે સેમ આ રીતના જ ફોટો એડ કરવાનો છે, કેમ કે બધામાં એડ કરું તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલા માટે તમારો ને મારો ટાઈમ બેયનો બચી જાય, એટલા માટે હું બધામાં એડ નથી કરતો। હવે વાત રહી અહીંયા આપણે આ બે અહીંયા શેપમાં મતલબ કે અહીંયા ફોટા એડ કરવાની, તો એમાં કઈ રીતના કરવાનું છે એ પણ હું સમજાવી દઉં। અહીંયા ફોટા આપણે હલતા હતા ને, તો કઈ રીતના એડ કરવાનું છે, તો તમારે થોડુંક નીચે આવવાનું છે, નીચે આવશે એટલે તમને અહીંયા પાસે બીજા 2 ગ્રુપ જોવા મળી જશે મિત્રો। તો આ 1 નંબરના ગ્રુપ ઉપર ટચ કરવાનું છે, એના પર ટચ કરી પાછું આ એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જશો એટલે અહીંના અંદર તમને કેટલાય ગ્રુપ જોવા મળશે, 7 લુગીના ગ્રુપ હશે મિત્રો। તો તમારે આમાં ફોટા એડ કરવાના છે, મતલબ કે આમાં કેમ આમાં પહેલાં આ એક ગ્રુપમાં ફોટો એડ કરવાનો છે, પછી આ બીજા ગ્રુપમાં એડ કરવાનો, પછી આ ત્રીજામાં આ રીતના હાથમાં એડ કરવાનો છે। તો હું આમાં તમને એક ફોટો એડ કરીને બતાવું। તો અહીંયા હું પહેલાં 4 નંબરનું ગ્રુપ સિલેક્ટ કરું છું અને પાછો એડિટ ટેક્સ્ટમાં જાઉં છું અને એક ફોટો લઈ લઉં છું। ફોટો લઈ અને તમને બતાવું તો આપણો એક ફોટો આવી ગયો છે અને એને પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટ કરી દઉં છું 90 રોટેટ કરી આ સાઈડ નાની કરી દઉં છું। સાઈડ નાની કરી અને હવે ખેંચી અને આ શેપ નીચે રાખી દેવાનો છે, નીચે રાખી અને હવેની લંબાઈ આ શેપ જેટલી કરી દેવાની છે। તો તમને ખબર જ હશે, માથે ટીક કરવાનું છે અને આ ઓપ્શનમાં ટચ કરી દેશો એટલે લંબાઈ
શેપ જેટલી થઈ જશે। હવે ફોટાને માથે ટચ કરી અને આ મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને સેટ કરવાનો રહેશે ફોટાને। તો આ રીતનો ફોટો આવી ગયો છે આપણે વચ્ચે, અને સાઇઝમાં જઈ અને સાઇઝ થોડીક હું નાની કરી અને હવે ફોટાને પરફેક્ટ એમાં સેટ કરી લઉં છું। તમારે પણ તમારો ફોટો કઈ રીતનો હોય એ રીતના તમારે સાઇઝ નાની મોટી કરી અને પરફેક્ટ સેટ કરવાનો છે। તો આપણો આ ફોટો આમાં પરફેક્ટ એડ થઈ ગયો છે। હવે હું તમને બહાર નીકળીને બતાવું। આ એકદમ તમે બેક મારશો પછી પાછું બેક મારવાનું છે, એટલે આ રીતનો તમે બેક આવી જશો। હવે તમે જોઈ લ્યો, માનો કે તમે પછી આમાં બધા ફોટા એડ કરી દેશો, આપણે આ બધા ગ્રુપમાં, માનો કે પછી આ બધા ગ્રુપમાં તમે અહીં ફોટા એડ કરી દેશો એટલે તમારે અહીંયા લાઇનમાં બધા ફોટા આવી જશે। આ રીતના લાઇનમાં બધા ફોટા આવી જશે। તો અત્યારે મેં તમને એક ફોટો એડ કરીને બતાવ્યો છે, કેમ કે બધા ફોટા એડ કરીશ તો વાર લાગશે એટલા માટે। તો એક ફોટો એડ કર્યો એટલે તમને સમજાવવાનું હશે કઈ રીતના મેં ફોટો એડ કર્યો છે અને શું કરવાનું છે। એટલે એ ફોટા બધા એડ કરી દેશો એટલે તમારે ફોટા ઓટોમેટિક આ રીતના હાલવાના ચાલુ થઈ જશે। જોઈ લ્યો, આ રીતના ફોટા તમારે હાલવાના ચાલુ થઈ જશે। બધા ફોટા એડ કરી લેવાના છે તમારા 1 નંબરના ગ્રુપમાં જેટલા, મતલબ કે સોરી, અહીંયા 1 નંબરના જેટલા અંદર ગ્રુપ છે આ બધા ગ્રુપમાં એડ કરવાના છે। 7 ગ્રુપ એમાં છે અને 7 ગ્રુપ આ બીજા નંબરનું જે ગ્રુપ છે એમાં 7 છે, તો 14 ફોટામાં તમારે ટોટલ આવશે। તો આ હવે તમને સમજાઈ ગયું હશે। ફોટા કોઈ પણ તમે છોકરી છોકરાનો કોઈ પણનો ફોટો એડ કરીને રાખી શકો છો। તો એ પણ સમજાઈ ગયું છે। હવે બીજું તમને સમજાવી દઉં કે આ નામ તમારે, માનો કે છોકરીનું નામ હોય આ નીચે જોઈ લેજો, આ નામ રહ્યું, છોકરીનું હોય તો એને ચેન્જ કરવા માટે અત્યારે મેહુલ લખેલું છે, તો કોઈ પણ છોકરીનું નામ હોય, છોકરાનું નામ, જે પણ નામ રાખવું હોય તો આ નામ ઉપર આ રીતને ટચ કરવાનું છે। ટચ કરી એડિટ ટેક્સ્ટમાં પાછું જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈ અને હવે તમારે જે પણ આ નામ હોય રાખી દેવાનું છે। નામ રાખી અને ટિકના બટનમાં ટિક કરી દેવાનું છે, ચેન્જ કરી અને ટિક કરી દેવાનું છે, એટલે એ નામ મારે એમાં સેટ થઈ જશે। એટલે આટલું તમને હવે બધું સમજાઈ ગયું હશે કઈ રીતના આમાં ફોટા એડ કરવાના, આમાં ફોટા એડ કરવાના, બધું મેં તમને સમજાવી દીધું, તમને મગજમાં બેસી ગયું છે। હવે પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી હવે આમાં એક ઓવરલે એડ કરવાની છે। તો આપણે પ્લસના બટનમાં જશું અને ઓલ મટીરિયલમાં ફાઇલમાં મેં આ એક ઓવરલે છે, આપણી આ ઓવરલે છે, તો આને એડ કરવાની છે। તો એડ કરવા માટે શું કરશું, આ ઓવરલે પર ટચ કરશું, પહેલાં ટચ કરી અને 3 ડોટમાં પહેલાં જશું। 3 ડોટમાં જઈ અને એની સાઇઝ રોટેટ કરી દઈશું, મતલબ ફેરવવી છે સાઇઝ। તો ફેરવવા માટે ઓલા મોટાની કરવી છે, તો આ ફિલિપ વેક્ટેલ એવું કંઈક લખેલું છે એના પર ટચ કરી દેવાનું છે, ઓલ બાજુની સાઇઝ થઈ જશે। એટલે સાઇઝ ફરી ગઈ। પછી મિત્રો આમાં હવે એક ઇફેક્ટ મારવાની રહેશે, ક્રોમા કીની એક નામની ઇફેક્ટ આવે છે, તો આ ઇફેક્ટમાં જશું અને પાછું એડ ઇફેક્ટમાં જશું, તો અહીં લખેલું છે ક્રોમા કી, તો એના પર ટચ કરવાનું છે। એના પર ટચ કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારી અને પછી અહીં કલર તમારે ચેન્જ કરવાનો રહેશે। સોરી મિત્રો, આ કલરનું ઓપ્શન છે, અહીંયા કલર ચેન્જ કરવાનો છે। તો આપણે કલર આનો બ્લેક સિલેક્ટ કરી લેશું, કેમ કે બ્લેક હટાવવાનો છે। તો સિલેક્ટ કરી અને અહીંયા થોડુંક આપણું આ થોડુંક ખરાબ થઈ ગયું છે, તો એને સેટ કરવા માટે આમ પાછું તમારે નીચે આ જે ઓપ્શન 2 છે એમાં પાછું થોડુંક આમ ખેંચવાનું છે। તો આમ ખેંચી અને જોતું જવાનું છે કે ક્યાં સરખું આવે છે। તો હું ખેંચીને થોડુંક જોઈ લઉં છું। તો બસ 216 બરાબર છે, તો તમે 216 કરી દેશો પરફેક્ટ તમારે સેટ થઈ જશે। તો આ 216 બરાબર થઈ ગયું। અને હવે હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને સાઇઝ પાછીની નાની કરીશ, નાની કરી અને હવે આપણે આના ઉપર રાખવાની છે। હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ આ રીતની માથે રાખવાનો છે પતંગિયાને, તો આ રીતના આપણે સેટ કરી દઈશું। તો આપણું આ પણ આમાં સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું આમાં સેટ થઈ ગયું છે। પછી મિત્રો એને ખેંચીને આ ઇફેક્ટની નીચે લાવી દેવાનું છે અને લાસ્ટમાં જોઈ લેવાની છે, સાઇઝ ઓછી હોય તો કોપી પેસ્ટ કરી દેવાનું છે। અહીંથી આ રીતનું કોપી કરી અને અહીંથી કોપી કરીને પાછું અહીંથી પેસ્ટ કરી દેવાનું છે। આ રીતની લંબાઈ તમને ખબર જ છે, આપણે ઘણા બધા વિડીયોમાં શીખવાડેલું છે। તો આ પણ તમને સમજાઈ ગયું। પછી બીજું હજી એક ઓલ આમાં એડ કરવાની છે। ઓલ એડ કરવા માટે પાછું પ્લસના બટન ઓલા મીડિયામાં જશું અને આપણે બીજી ઓલ લઈ લઈશું। તો એને પણ પહેલાં ખેંચી અને નીચે લઈ લઈશું, આ રીતનું નીચે લઈ લેવાનું છે। નીચે લઈ અને હવે એના પર ટચ કરશું, ટચ કરી અને પાછળ 3 ડોટમાં જશું। આની ફૂલ સાઇઝ કરવી છે, તો ફૂલ સાઇઝ કરવા માટે ફિલ કમ્પેસ એરિયા સિલેક્ટ કરી લેશું। આ ફિલ કમ્પેસ એરિયા સિલેક્ટ કરી પાછી આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જશું। એમાં આવી નીચે આવવાનું છે, લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન આ સ્ક્રીન મારી દેવાનું છે, એટલે તમારી આ ઓલ પણ આમાં સેટ થઈ જશે। અને એની પણ કદાચ સાઇઝ નાની મોટી હોય તો તમારે એને પણ કોપી પેસ્ટ કરી લેવાનું છે
આ રીતની તમને એકવાર સમજાવી દઉં. કોપી પેસ્ટ આના પર સિલેક્ટ કરવાનું છે, એના પર સિલેક્ટ કરી અને અહીંથી કોપી કરી લેવાનું છે. આ લેયરને કોપી કરી અને પછી જ્યાં આપણી આ લેયર પૂરી થઈ જશે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને પાછા આ ઓપ્શનમાં ટચ કરવાનું છે. ટચ કરી અને પાછું આ પેસ્ટનું ઓપ્શન આવી જશે. અહીંયા આ પેસ્ટ લેયર તો તમારે પેસ્ટ કરી દેવાની છે. આ રીતની પેસ્ટ કરી અને આ લાસ્ટ બીટમાર્ક છે આપણું એના અહીંયા આવી જવાનું છે અને પાછી આ ઓલ ઉપર ટચ કરવાનું છે. ટચ કરી અને અહીંથી પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો આ આપણી સિલેક્ટ થઈ ગઈ. આમાં કાંઈ જ નથી મિત્રો, એને પણ ખેંચીને આ રીતના નીચે લઈ દેવાની છે. તો આ હવે આ પણ તમને સમજાવી દીધું ફટાફટ. પછી મિત્રો આટલું કર્યું એટલે તમારે શું કરવાનું છે, આ ઇફેક્ટ હાઇડ કરેલી હતી એને હાઇડમાંથી બહાર કાઢી લેવાનું છે. એટલે આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ જશે. કાંઈ જ કરવાની જરૂર નથી મિત્રો. તો મિત્રો પછી આ સ્ટેટસ કમ્પ્લીટ થઈ જાય પછી એને સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શન છે, અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને જે પણ તમે સાઇઝ રાખતા હોય તો રાખી દેવાની છે. તો હું તો 1080 જ રાખું છું, તો એ સાઇઝ તમારે રાખી દેવાની છે અને નીચે એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. કેમ કે તમે સપોર્ટ કરશો તો બીજા વિડીયો આવશે, નકર પછી હું હવે વિડીયો બનાવવાના બંધ કરી દેવાનો છું. એટલા માટે તમે સપોર્ટ, લાઇક, કોમેન્ટ, શેર કરતા રહેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી મારા બધા મિત્રોને જય માતાજી.